નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામણી। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ નેશનલ હાઈવે 56 પાડીથી દાહોદ ગ્રામ લીંબડીથી પસાર થતા નેશનલ હાઈવે રોડની હાલત ખડખાડા અને ખાબોચિયા અને તૂટેલી હાલતમાં જોવા મળતી માહિતી મુજબ દાહોદ લીંબડી ઝાલોદ વાસવાડા જતા નેશનલ હાઈવે 56 પર ઝાલોદ ITI થી RTO સર્કલ સુધીનો રોડ તદ્દન બિસ્માર હાલતમાં જોવા મળ્યો છે। ટોલ પ્લાઝા વાળા રસ્તાનો ટોલ પ્લાઝા પર વાહનો આવજા કરતા હોય તેમની પાસેથી ભારે માત્રામાં ટોલ ફી ઉઘરાવી અને વાહન માલિકોની છેતરપિંડી કરતા જોવા મળ્યા હતા। વાહનોને પોતાના ટોલ ટેક્સ સારી રીતે સર્વિસ મળી રહે એ હેતુથી ટોલ ટેક્સ ભરતા હોય છે, જ્યારે ટોલ ટેક્સ કંપનીની રોડ સુધારવાની જવાબદારી તેમની અને નેશનલ હાઈવે 56ના રોડ રસ્તા વિભાગની હોય છે, પરંતુ તેમનું પેટનું પાણી પણ હલતું નથી અને આ રોડમાં રિપેરિંગ કામમાં મોટો ભ્રષ્ટાચાર થતો હોય તેવી લોકમુખી ચર્ચાઓ જોવા મળી રહી છે। સરકારી તંત્ર દ્વારા સત્વરે સ્થળ મુલાકાત લઈને રોડની ખરેખર શું સ્થિતિ છે તે ચકાસવી જોઈએ અને ટોલ પ્લાઝાવાળી મોટી માત્રામાં ઉઘરાવતો ટોલ ટેક્સની સરખામણીમાં વાહનોને સારો રોડ મળી રહે તે માટે લોકમાંગ ઉઠવા પામી છે। હવે જોવું રહ્યું કે નેશનલ હાઈવે 56ના જવાબદાર અધિકારીઓ સ્થળ મુલાકાત કરી અને સૌનો સાથ સૌનો વિકાસનું સૂત્ર સાર્થક કરશે કે પછી સબ સલામતના ગાના ગાતા રહેશે તે જોવું રહ્યું। બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેનસિંગ બારિયા, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ।